વિદ્યાર્થી મિત્રો તથા વાલીશ્રી આપ સૌનું સપ્તર્ષિ વિદ્યા સંકુલમાં હાર્દિક સ્વાગત છે. ધોરણ છે 3, વિષય છે ગણિત ગમત. બાળકો, આપણે પ્રકરણ 10માં 144 પેજ નંબર, 145 પેજ નંબર, 146 પેજ નંબર, 147 અને છેલ્લું હતું 148. એમાં 147માં અને 148માં મેં આવતીકાલે તમને લેસન આપેલું હતું, તો એ તમારે સમાપ્ત થઈ ગયું હશે ને બાળકો? પૂર્ણ કર્યું છે ને બધાએ? લેસન કર્યું જ હશે હે ને બાળકો? તમે એમ તો ડાયા જ છો ને બધા? ચાલો, હવે આવશે બાળકો, શું આવશે? 149 પેજ નંબર. ચાલો, 149 પેજ નંબરમાં આપણે શું કરશું? તો કે અંક પેટર્ન જોશું. તો અંક પેટર્નમાં આપણે આગળ વધશું. તો ચાલો બાળકો, તમે બધા કાઢો તમારું પાઠ્યપુસ્તક. અને પાઠ્યપુસ્તકમાં શું કરવાનું છે? કેટલામું પેજ નંબર કાઢવાનું છે બાળકો? 149. સમજાઈ ગયું બાળકો? ચાલો, તમારું પાઠ્યપુસ્તક કાઢો. ચાલો બાળકો, તમે 150 પેજ નંબર ઉપર અંક પેટર્ન ખોલ્યું ને? તો ચાલો, એમાં આપણે જોઈએ કે આગળ આપણે શું કરવાનું છે અને એમાં આગળ શું બતાવે છે અને આપણે એમાંથી શું શીખવાનું છે. ચાલો જોઈએ. આપણે ચિત્રોની કેટલીક પેટર્ન બનાવી છે. આપણે અંગોની પેટર્ન પણ બનાવી શકીએ છીએ. એટલે કે આપણે અંકોની પણ પેટર્ન બનાવી છીએ. જેવી રીતે આપણે ચિત્રમાં પેટર્ન બનાવી હતી ને બાળકો, એવી જ રીતે અંકમાં પણ આપણે પેટર્ન બનાવી શકીએ છીએ. સમજાઈ ગયું બાળકો? ચાલો, તમે હવે પછીની ક્રમિક સંખ્યા જાણો જ છો, ખરું ને? આ સતત વિકસતી પેટર્ન છે. તે સતત આગળ ને આગળ વધી શકે છે. જેમ કે 21 છે, પછી આ શું છે? તો કે 41, 61, 81, 101, 121, 141 અને 161. તો બાળકો, આમાં શું લીધેલું છે? તો કે વિકસતી પેટર્ન. સમજાઈ ગયું બાળકો? હવે આગળ આપણે શું જાણવાનું છે કે એકી સંખ્યા કેટલી આવે છે અને બેકી સંખ્યા કઈ કઈ આવે છે, એ આગળ આપણે જોવાનું થશે. તો ચાલો, આપણે આગળ વધીએ. ત્યારબાદ નિયમો ઓળખો અને વિકસતી પેટર્નને આગળ વધારો. સમજાઈ ગયું બાળકો? સમજાઈ ગયું ને? તો ચાલો, આ કેટલા છે બાળકો? તો કે 51. 51માં 5 ઉમેરવાના છે. 51માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય? તો કે 56. પછી 56માં 5 ઉમેરીએ એટલે કેટલા થાય બાળકો? તો કે 61. તો 61માં 5 ઉમેરીએ એટલે 66. 66માં 5 ઉમેરીએ એટલે 71. 71માં 5 ઉમેરીએ એટલે 76. 76માં 5 ઉમેરીએ એટલે બાળકો 81. સમજાઈ ગયું? એટલે આમાં આપણે કેટલા ઉમેરવાના થશે? તો આગળ સંખ્યાનું પુનરાવર્તન થશે. તો કે 5 ઉમેરવાના થશે. એ તમે કેવી રીતના ખબર પડશે કે આમાં 5 જ ઉમેરવાના થશે? તો કે આપણે અહીંયા સંખ્યા આપેલી છે ને બાળકો, તો એમાં તમે જોઈ શકો છો, આમાં 5 ઉમેરા એટલે આ જવાબ આવ્યો, આમાં 5 ઉમેરા આ જવાબ. હવે આમાં આપણે કેટલા ઉમેરવાના એટલે તમને અંદાજો આવી જ જશે કે 5 ઉમેરી તો જ આનો જવાબ આવશે. એટલે આનું પુનરાવર્તન થોડું આગળ થશે. સમજાઈ ગયું બાળકો? ત્યારબાદ શું આવે છે? 7.
7માં પાછા 7 ઉમેરો એટલે કેટલા થાય? 14. 14માં પાછા 7 ઉમેરો એટલે કેટલા થાય બાળકો? તો કે 21. 21માં 7 ઉમેરો એટલે 28. 28માં 7 ઉમેરો એટલે 35. 35માં 7 ઉમેરો એટલે 42. 42માં 7 ઉમેરો એટલે 49. સમજાઈ ગયું બાળકો? એટલે આમાં તમારે 7 ઉમેરવાના થશે. કેવી રીતે તમને કહું? તો જોયું તમે આમાં કેટલા છે બાળકો? તો પહેલાં સૌપ્રથમ 5 છે, તો અહીંયા આપણે 5 ઉમેર્યા ને, તો આ સૌપ્રથમ 7થી ચાલુ થાય છે, તો 7 ઉમેરવાના. આમાં 2થી ચાલુ થાય છે, તો 2 ઉમેરવામાં. પછી આમાં 1થી ચાલુ થાય છે, એટલે આમાં ક્રમાંકમાં ગોઠવવાનું થાય છે, એટલે એ ક્રમાંકમાં આવશે. તો ચલો આમાં આનું પૂર્ણાવર્તન કરીએ ત્રીજાનું. આમાં પહેલાં 2 છે, 2માં 2 વડે ગુણાકાર કરો તો કેટલા થાય? 4. 4માં 2 ઉમેરો તો 4નું ડબલ કરો, ગુણાકાર કરો તો કેટલા થાય? તો કે 8. 8નું ગુણાકાર કરો તો 16. 16નું ગુણાકાર કરો તો 32. 32નું 64. 64નું 128 અને 128નું 256. સમજાઈ ગયું બાળકો? એટલે આમાં 2 વડે ગુણાકાર કરીને આગળ વધવાનું થશે. ત્યારબાદ ચોથા પુનરાવર્તનમાં એવું કહેવામાં આવ્યું છે કે 12 છે ને બાળકો, તો 2 પેટર્ન સાથે લીધેલી છે ને, એમાં એક પેટર્ન સંખ્યા તથા બીજી પેટર્નમાં ક, ખ, ઘ છે. તો હવે ગ પછી શું આવે બાળકો? ઘ. ઘ પછી શું આવે? ચ. તો 12 પછી શું આવે બાળકો? 13. 13 પછી 14. 14 પછી 15. 15 પછી 16. એવી જ રીતે કક્કામાં ક પછી શું આવે? ખ. ખ પછી ગ. ગ પછી ઘ. ઘ પછી ચ. સમજાઈ ગયું બાળકો? ચલો હવે આપણે આગળ વધીએ. નીચેની વિકસતી પેટર્ન જુઓ. ક્રમિક સંખ્યા શોધવા માટે દરેક સંખ્યાઓ કઈ સંખ્યા ઉમેરવી પડશે એ આપણે જાણવાનું છે. તો ચલો આપણે આગળ જોઈએ. આમાં આપણે સૌપ્રથમ શું કરવાનું? પહેલી સંખ્યામાં આપણે 2 અહીંયા 2 લખ નાખવાનું. 2 પછી શું આવે? 3. 3 પછી 4. 4 પછી 5, 6, 7, 8, 9. એટલે આપણે એની સાથે એના ડબલ કરીને લખવાનું થશે. 1 ને 2 કેટલા થાય? 3. 3 ને 3 6. 6 ને 4 6 ને 4 કેટલા થાય? 10. 10 ને 5 15. 15 ને 6 21. 21 ને 7 28. 28 ને 8 36. 36 ને 9 45. સમજાઈ ગયું બાળકો? એવી જ રીતે ક્રમ સાથે સરવાળો કરીને આ પેટર્નને આપણે આગળ વધારવાની થશે. ચાલો ત્યારબાદ શું આવે છે? તો કે 2. પહેલી સંખ્યા ક્રમિક બેકી સંખ્યા છે. તો હવે આ 2 બેકી સંખ્યા છે. તો 2 ને 2 4. 4 4 ને 6 ને 6 12. 12 ને 8 20. 20 ને 10 30. 30 ને 12 42. 42 ને 14 56. 56 ને 16 72. સમજાઈ ગયું બાળકો? કેવી રીતના ઉમેરવાનું થશે? તો બેકી સંખ્યામાં કઈ કઈ આવે? તો કે 2. 2 પછી 4. 4 2 પછી 3 છે બાળકો આવે, પણ 3 ક્રમાંકમાં મૂકવાની નથી. શું કામે? 3 શું છે બાળકો? તો કે એકી સંખ્યા. એટલે આમાં આપણે બેકી સંખ્યા મૂકવાની થશે. તો જુઓ તમે આમાં જુઓ છો ને ક્રમાંકમાં કે આ 2 મૂક્યા પછી 2 બેકી સંખ્યા છે, 6 બેકી છે, 12 બેકી છે. બેકી જ છે ને બધી સંખ્યા, એટલે આમાં બેકી સંખ્યા લેવાની થશે. સમજાઈ ગયું બાળકો? ત્યાર પછી શું આવે છે બાળકો? તો કે ત્રીજું. ત્રીજામાં શું કરવાનું છે આપણે જોઈએ.
પેલી સંખ્યાથી ક્રમિક બેકી સંખ્યા એટલે કે 2 4 6 8 10 12 14 ને 16 એટલે ત્યાં સુધી એનું પુનરાવર્તન કરવાનું થશે. તો ચાલો આપણે કરીએ. 1 ને 2 3, 3 ને 4 7, 7 ને 6 કેટલા થાય? 13, 13 ને 8 21, 21 ને 10 31, 31 ને 12 કેટલા થાય? 43, 43 ને 10 57, 57 ને 16 73. સમજાઈ ગયું બાળકો? એવી રીતે આગળ આ બંને સંખ્યાનો સરવાળો કરીને વધવાનું થશે. ત્યારબાદ શું આવે છે બાળકો? તો કે પહેલી સંખ્યા ક્રમિક અને એકી સંખ્યાઓ 1 3 5 7 9 11 13 15 17 એ કઈ છે? તો કે એકી સંખ્યા છે. તો એકી સંખ્યાને આપણે આગળ વધારવા માટે લીધેલી છે. તો હવે આપણે શું કરશું? એનું પુનરાવર્તન. તો કે 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 5 11, 11 ને 7 18, 18 ને 9 27, 27 ને 11 તો કે 38, 38 ને 13 51, 51 ને 15 66, 66 ને 17 83. સમજાઈ ગયું બાળકો? સમજાઈ ગયું ને સરખું? તો ચલો હવે આપણે આગળ વધીએ એટલે કે પેજ નંબર 150 પર જોઈએ. ખાનગી સંદેશા. અમૃતા અને પરિતોષ ખાનગી સંદેશા લખી રહ્યા છે. તો 3 તું 3, 3 કે ત ઈ 3, 3 જ ગા 3 એ 3, 3 છે 3. તો આમાં આપણે અંકમાં લખેલું પણ છે અને શબ્દમાં પણ લખેલું છે. હવે આપણે શું ગોતવાનું છે? તો કે શું સંદેશો આપે છે એ ગોતવાનું છે. તો અહીંયા તમને દેખાય છે બાળકો, તું કઈ જગ્યાએ છે? તું કઈ જગ્યાએ છે? મળી ગયું તમને કે તું કઈ જગ્યાએ છે? 3 હું 3, 3 કે ઉ 3 ટી 3 ન 3 માં 3 છું 3 એટલે શું કહે છે? સમજાય છે કે નથી સમજાતું? નથી સમજાતું ને? તો અહીંયા શું આવે છે? તો કે હું. પછી શું આવે છે? તો કે પછી શું આવે છે? તો કે ટી. પછી શું આવે છે? ન કેન્ટીન ન. પછી માં છેલ્લું છે છું. તો શું કહે છે? કે હું કેન્ટીનમાં છું. સમજાણું બાળકો? તો ચલો પાછા આગળ વધીએ. શું તમે કહી શકો છો કે તેઓ શું કહેવા માગે છે? આ બંને ખાનગી સંદેશા છે અને પેટર્નને ઓળખો અને છુપાયેલા વાક્ય શોધીને કાઢો. ચલો આપણે આગળ જોઈએ. તો પેલું શું છે? 1 હું, 2 માં 3 રી 4 મ 5 મી 6 ને 7 ચા 8 હું 9 છું. એટલે શું કહે છે? તો ચલો આપણે જોઈએ. હું મારી મમ્મી ને ચાહું છું. છે ને અહીંયા તમે જોઈ શકો છો. હું મારી મમ્મીને ચાહું છું. બની ગયું વાક્ય બાળકો? બની ગયું ને? ચાલો એવી જ રીતે આપણે આગળ વધીએ. ક મ ખ ક ગ ન ઘ વ ચ ડ છ પ જ ર ઝ ચ ટ ડ. હવે તો આ તો મને ઉપરથી જ જાય એવું લાગે છે ને બાળકો? ક
કાંઈ સમજાય છે આમાં? નથી ને? ક ગ ગ એવું કંઈ આવે તો આપણને ખ્યાલ આવે કે આ વાક્ય શું બને છે? નથી સમજાતું ને? તો હવે આમાંથી આપણે સરસ મજાનું વાક્ય ગોતવાનું છે ક્રમાંક વાઇઝ. તો પહેલાં છે મ ક ન. તો લખો મ ક ન. પછી વડ વડ પર ચડ મકન વડ પર ચડ. બની ગયું સરસ મજાનું વાક્ય બાળકો. તો હવે આપણે એવી જ રીતે 2 વાક્ય બનાવવાના છે. હવે તમે પણ તમારી ખાનગી સંદેશા બનાવી શકો છો. તો મેં અહીંયા બનાવેલા છે. એ તમારા આવી જગ્યા છે એમાં સાથે સાથે લખવાનું છે. તો ચાલો મેં અહીંયા પહેલાં 4 કર્યા. પછી શું? 4 ભ 4 સ 4 વા 4 ર. તો એનો જવાબ શું આવે છે? શુભ સવાર. સમજાણું? પછી 1 ઈ 2 સ્વર 3 ર મ 4 5 હા 6 ન અને 7 છે. તો કે ઈશ્વર મહાન છે. સમજાઈ ગયું બાળકો? તો હવે આપણે આગળ વધીએ 151 નંબરના પેજ પર. એકી અને બેકી સંખ્યાની પેટર્ન. તો આગળ જોઈએ આપણે. અડધી સંખ્યા પીળા રંગમાં છે. તમને કઈ પેટર્ન જોવા મળી તેવી જ પેટર્ન આગળ વધારો અને ખાના પારો. તો બાળકો હવે આમાંથી એકી સંખ્યા કઈ છે અને બેકી સંખ્યા કઈ છે તે જોઈએ. તો આ દૂધિયા કલરની છે ને એ એકી છે. આ યલો કલરની એટલે કે પીળા કલરની છે ને એ બેકી છે. પછી આ એકી આ બેકી. એકી બેકી એકી બેકી એકી બેકી. સમજાઈ ગયું બધાને? તો પીળા કલરમાં છે એ એકી સંખ્યા નથી. તો કઈ છે? બેકી સંખ્યા. અને દૂધિયા કલરમાં છે એ બાળકો એકી સંખ્યા છે. ચલો હવે આપણે વધીએ આગળ. અડધી સંખ્યા પીળા રંગની છે તેમાં તમને કઈ પેટર્ન જોવા મળે છે તેવી જ પેટર્નને આગળ વધારો અને ખાના ભરો. બેકી સંખ્યા. હવે આપણે આમાં બેકી સંખ્યાની વાત કરવામાં આવી છે. તો બાળકો 96 છે એ એકીમાં આવશે કે બેકીમાં? કેમાં આવશે? તો કે બેકીમાં. 96 પછી 97 આવે પણ 97 એ એકી છે એટલે આપણે આમાં બેકી સંખ્યા લેવાની છે. તો 98 આવે. 97 નહીં લેવાના. પછી બેકી સંખ્યામાં 98 આવે તો 98. પછી 100. પછી 102 104 106 108 110. સમજાઈ ગયું બાળકો? ચલો હવે આપણે વધીએ આગળ. તો હવે આપણે કઈ જોઈએ એમાં? બેકી સંખ્યા. તમે આ પેટર્ન કેટલે સુધી આગળ વધી શકો છો. આ સંખ્યાઓને વિશિષ્ટ નામથી ઓળખવામાં આવે છે. તેમને બેકી સંખ્યાઓ કહે છે. આ બેકી સંખ્યાઓ પૈકી કોઈ સંખ્યાનો એકમનો અંક 3 અથવા 5 છે. બેકી સંખ્યાના એકમના અંક કયા છે અને વાદળી રંગથી રંગાયેલા સંખ્યાઓને પેટર્ન જુઓ. પેટર્નને આગળ વધારો અને ખાલી ખાના પૂરો. એટલે આમાં તમને ખાલી ખાના આપ્યા છે તો મેં ખાલી ખાનાનો જવાબ લખેલો છે. એ તમારે સાથે સાથે પણ પૂરું કરવાનું રહેશે. એટલે કે તમારે સાથે સાથે લખતું પણ જવાનું રહેશે. ચલો હવે જોઈએ આગળ. તો આમાં એકી સંખ્યાની વાત કરવામાં આવી છે. તો 99 છે એ એકી સંખ્યા છે. તો તમે આગળ વધવાનું છે. તો 99 પછી 101 આવે. 103 105 107 109 111 113. વાદળી રંગથી રંગાયેલી સંખ્યાઓ એકમનો અંક ક્યાં છે એ આપણે આગલા પેજ ઉપર જોશી. ચાલો હવે પેજ નંબર કાઢો 152. તો ચાલો એ આપણે જોઈએ. જે સંખ્યાઓનો એકમનો અંક
1, 3, 5, 7 કે 9 હોય તેવી સંખ્યાઓને એકી સંખ્યાઓ કહેવાય છે. જેમ કે 400 થી 410 વચ્ચેની બધી જ સંખ્યા એકી સંખ્યાઓ લખો. એટલે કે 400ની અંદર જે સંખ્યા આવેલી હોય એકીમાં, એટલે કે 400 થી 410 સુધીમાં જે સંખ્યા એકી હોય છે એ બાળકો આપણે અહીંયા લખવાની છે. તો સૌપ્રથમ 401 એકી છે અને 402 બેકી આવે એટલે એ લખવાનું નથી. 403, પછી 405, 407, પછી 409. તો આમાં આપણે બેકી સંખ્યા લેવાની નથી. શું લેવાનું છે બાળકો? તો કે એકી સંખ્યા. સમજાઈ ગયું? હવે આવશે 155 થી 165 વચ્ચેની બધી જ બેકી સંખ્યાઓ લખો. એટલે આપણે 165 સુધી આવતી હોય એ બેકી સંખ્યા લેવાની થશે. તો કે 156, 157 આવે નહીં તો 158, 160, 162, 164. તો આ છે બેકી સંખ્યા. તો આપણે બેકી સંખ્યા જોઈએ. હવે આગળ વધીએ. જો આપણે કોઈ પણ એકી સંખ્યા 1 ઉમેરીએ તો આપણે કઈ સંખ્યા મળે? તો આ 1 છે બાળકો, આ 1 છે, એમાં પાછો 1 ઉમેરો તો કેટલા થાય? 2. તો 2 કઈ સંખ્યા છે? તો કે બેકી. જો આપણે કોઈ પણ એક સંખ્યામાં 1 ઉમેરી તો આપણે કઈ સંખ્યા મળે? એક સંખ્યામાં પાછો ઉમેરવાના થાય તો કઈ સંખ્યા? 2 હોય, આ 2 હોય બરાબર. બેકી સંખ્યામાં એમાં 1 ઉમેરી તો કેટલા થાય? 3. સમજાણું થાય ને? 3 બાળકો. તો કઈ આવે? 3 કઈ છે? તો કે એકી સંખ્યા. સમજાઈ ગયું બાળકો? તો ચલો આપણે આગળ વધીએ. જો તમે કોઈ પણ એક સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો તમને કઈ સંખ્યા મળે છે? જો તમે કઈ સંખ્યા મળે છે એનો જવાબ લખવાનો છે. કોઈ એક સંખ્યામાં બેકી સંખ્યા ઉમેરો તો મને એકી સંખ્યા મળે છે. તો આમાં મેં તમને સમજાવ્યું ને કે આમાં 2 છે તો એ બેકી સંખ્યા છે. પછી 4 છે તો 4માં પાછું આપણે 1 ઉમેરી તો કેટલા થાય? 5. તો 5 મળ્યા ને તો એ ક્યાં મળ્યા? એકી સંખ્યા. એટલે કે કોઈ પણ બેકી સંખ્યા હોય એમાં તમારે 1 ઉમેરવાનો થાય તો આપને એકી સંખ્યા જ મળે છે. સમજાઈ ગયું બાળકો? ચલો હવે આપણે આગળ વધીએ. ક્રમમાં નામ. આદિલને આ નામની યાદી ગોઠવવાની છે. તેથી સૌથી પહેલું નામ અ અને અથી શરૂ થતું હોય તે મુજબ કક્કાવારી ક્રમમાં આવશે અને નીચે આપેલા નામોને કક્કાવારી મુજબ તે ક્રમમાં આવતું હોય તેવી રીતે નામની સામેના ખાનામાં લખો. તો બાળકો પહેલાં ક આવે ને કક્કામાં, ક તો અહીંયા લખો 1. પહેલાં કક્કા અહીંયા ક લખેલો છે ને એટલે 1. પછી આમાં ખ છે ક્યાંય? તો કે નથી. તો ખ પછી શું આવે? ગ. તો ગ ઉપરથી છે ને અહીંયા, તો અહીંયા 2 લખો. પછી શું આવે બાળકો? ગ પછી ઘરનો ઘ, ચકલીનો ચ, એવું કાંઈ નથી. તો જમરૂખનો જ છે તો અહીંયા 3 લખી નાખો. પછી શું આવે? તો કે ત. તો તમાં લખો 4. પછી નારાયણમાં લખો 5. પછી ભાઈચુંગમાં લખો 6. પછી મહાદેવન લખો 7 અને રાજામાં લખો 8. ત્યારબાદ શું આવશે બાળકો? તો કે વર્ષા. વર્ષામાં લખો 9. શારદામાં લખો 10. પછી શું આવશે? હર્ષા. વર્ષામાં 9 આવે, હર્ષામાં 11 આવશે. પછી 12 આવશે. તો 12 કેમાં આવે છે? તો કે આદિલમાં.
પછી 13 L20માં પૂર્ણ બાળકો આપણે અહીંયા ટોટલ 13 સુધી જ આપેલું હતું. હવે ક્યાંય 14 આવતા નથી એટલે આપણે આનો જવાબ શોધી લીધો. પછી શું આવશે બાળકો? તો કે જલનનું નામ વિશિષ્ટ છે તેથી તે ગર્વ અનુભવે છે. જે તમને તેનું ઉલટું વાંચશો તો પણ નામ તેનું તે જ રહે છે. નીચેનામાંથી કયા નામ સરખી પેટર્ન છે તેમાં રાઈટ કરવાની નિશાની આવશે, એટલે કે સાચું કરવાની નિશાની આવશે. હર્ષનું ઊંધું કરો તો એકને એક સરખું રહે છે, શહર એવું થઈ જાય. અન્ના તો અન્નાનું ઊંધું કરો ના એવું તો સરખું રહે છે? તો નથી રહેતું ને. ક ન ક તો પાછું ઊંધું કરો તો કનક જ થાય છે ને. તો આપને એનો જવાબ મળી ગયો એટલે અહીંયા રાઈટ કરી દેવાનું. ચાલો બાળકો, અહીંયા આપણું પ્રકરણ પૂર્ણ થાય છે. એટલે કે પ્રકરણ 10 ભાત પેટર્નની રમત અહીંયા સમાપ્ત થઈ ગયું. હવે આપણે HW જોઈએ, એટલે કે તમારું લેસન નોંધો. તારીખ છે 18/1/2022. વાર છે મંગળવાર. વિષય છે ગણિત. પ્રકરણ કેટલામું હતું બાળકો? તો કે 10મું. અને ભાત પેટર્નની રમત. આપેલ PDF તમારી પાકી નોટબુકમાં લખવી. એટલે કે આપણે 10મા પ્રકરણ પૂર્ણ થયું એનું સ્વાધ્યાય કેમાં લખવાનું છે? તો કે પાકી બુકમાં. હું તમને PDFમાં મોકલીશ. ચાલો બાળકો, થેન્ક